ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક જર્જરિત બ્રિજ બંધ, લોકો ત્રાહિમામ, ઝડપી સમારકામ કરાવી વહેલી તકે બ્રિજ ફરી શરૂ કરવાની માંગ। ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજનો તપાસ કરાવી જે બ્રિજ જર્જરિત હોય તેને બંધ કરવામાં આવે છે અથવા તો બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેમાં વડોદરા જિલ્લાના પણ 4 જેટલા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે, જેમાં રાજપીપળાને જોડતો પોઈચાની પુલ મોટા અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેને લઈ લોકોને માટે 50 કિલોમીટરનો ધરમધક્કો ખાવો પડે છે, જેથી લોકોનો સમય અને નાણાં બંને વેડફાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે બ્રિજનું સમારકામ કરાવી બ્રિજ ભારે વાહનો માટે ફરી શરૂ કરવામાં આવે। અહીંથી ફરીને વાયા કેવડિયા થઈને જવાથી 50 કિલોમીટર અંદાજિત 50 કિલોમીટરનું અંતર વધી જાય છે અને 1 થી 1.5 કલાકનો સમય અમારો બગડે છે। આજે ગંભીરાની પુલની દુર્ઘટના બની પછી જે આ બધા ગુજરાતના રાજ્યના જે બ્રિજો બંધ કર્યા છે એમાં જે આ પોઈચા બ્રિજ બંધ કર્યો છે એનાથી શું છે કે પહેલાં આપણે અહીંયાથી સીધા 1.5 કલાક 1.5 કલાકમાં પહોંચી જે આજે બસ કેવડિયા થઈને જાય છે એમાં ભાડું પણ વધારે થાય અને સમય પણ લગભગ કલાક જેવો વધારે થઈ જતો હોય છે, એટલે જે સમયસર પહોંચાડવું જોઈએ નથી પહોંચાડતું। બીજી તરફ વાઘોડિયાના જરોદથી પાલડીને જોડતો પુલ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિકોને 25 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો। આ ઉપરાંત જાંબુઆ બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો, જોકે તેની અવેજમાં નવો બ્રિજ શરૂ થઈ ગયેલો હોવાને કારણે વાહન ચાલકોને કોઈ અસર પડી રહી નથી। ત્યારે આ સમગ્ર કામગીરીને લઈને માર્ગ અને મકાન વિભાગના અધિકારી શું કહી રહ્યા છે એ પણ સાંભળો। અદ્યતન ટેકનોલોજીથી દરેક બ્રિજનું આપણે ટેસ્ટિંગ, વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે। કામગીરી પૂર્ણ થયેથી જે પણ બ્રિજ અત્યારે વધુ ઇન્સ્પેક્શનની જરૂર અથવા રિપેરિંગની જરૂર હોય એવા બ્રિજને આપણે ભારે વાહન વ્યવહાર માટે બંધ કરેલ છે। બાકીના બ્રિજો ઉપર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ છે। જે બ્રિજ બંધ છે તેનું TV9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેની અંદર અનેક વિગતો સામે આવી છે કે વડોદરાના સિંધરોડથી આણંદ તરફ જતા બ્રિજને પણ ભારે વાહનો માટે બંધ કરી સમારકામ તો ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ધીમી કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી સ્થાનિકોની માંગ છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ છેલ્લા 4 મહિનાથી વડોદરા શહેર જિલ્લાના કુલ 4 જેટલા બ્રિજો હજુ પણ ભારે વાહન માટે બંધ રાખવામાં આવ્યા છે। તેની અંદરની જો વાત કરીએ તો વડોદરા શહેરના 2 બ્રિજ છે, એક જાંબુઆ બ્રિજ અને બીજો બ્રિજ છે ઝૂ માટેનો જે કમાટીબાગમાં છે તે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ 4 બ્રિજ એવા છે કે જે હજુ પણ જર્જરિત હાલતમાં હોય તેઓને બંધ રાખવાની ફરજ પડી છે। મહત્વની વાત એ છે કે 4 મહિના જેટલો સમય થઈ ગયો એટલે વાહન ચાલકો છે તેઓ જે યુઝ ટુ થઈ ગયા છે આ વાતને સ્વીકારી લીધી છે કે હાલમાં ભારે વાહન લઈને આ બ્રિજો તરફથી જઈ શકાશે નહીં। તેના કારણે સિંધરોટ બ્રિજ હોય, રંગ સેતુ બ્રિજ હોય કે સાવલી પાસેનો બ્રિજ હોય, અન્ય લીલોરા પારડીનો જે બ્રિજ હોય ત્યાં તમામ જગ્યાઓ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હજુ પણ યથાવત છે। આ તમામ પ્રતિબંધની વચ્ચે જે રીતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે, તમામ બ્રિજ પરથી કોર ટેસ્ટ કરવામાં આવ્યા છે। ટેસ્ટ બાદ લોડિંગ કેપેસિટી પણ ચેક કરવામાં આવે છે। કુલ 7 બ્રિજો બંધ કર્યા હતા, તેમાંથી 3 બ્રિજને ભારે વાહન માટે ખુલ્લા મૂકી દેવાયા છે, પરંતુ તેના માટે પહેલા તેનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું, લોડિંગ કેપેસિટી પણ તપાસવામાં આવી। ત્યારબાદ હવે વધુ જે 4 બ્રિજ બંધ છે તે બ્રિજને ખોલવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપથી કામગીરી કેમ નથી કરવામાં આવતી તે પણ મોટો અને મહત્વનો સવાલ છે। આ સિવાય જે બ્રિજ બંધ છે તેના પર રિયાલિટી ચેક કરતા એક પણ જગ્યા પર ભારે વાહનો જોવા નથી મળ્યા, એટલે લોકો તો પોતાના જીવની સુરક્ષા માટે પોતાની જાતે મહેનત કરી રહ્યા છે, પોતાનો જીવ બચાવી રહ્યા છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જે બ્રિજનું સમારકામ છે તેની કામગીરી ક્યારે પૂર્ણ કરાય છે, સત્વરે પૂર્ણ થાય તેવી લોકો દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।